ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દુષ્કર્મમાં ભોગ બનેલ દીકરીની મુલાકાત લઈને 1 લાખનો ચેક અર્પણ કર્યો છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ચકચારી ઘટના એક 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। બાળકી હાલ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। ત્યારે આજરોજ ઝઘડિયાના વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા બાળકી તેમજ તેના પરિવારની મુલાકાત લઈને ધારાસભ્ય દ્વારા 1 લાખની સહાયનો ચેક બાળકીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો। હું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છું રીતેશ વસાવા। અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર જીઆઈડીસીની અંદર ઝારખંડના આ કુટુંબ છે, એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા જીઆઈડીસીની અંદર નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું। એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બરોડા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે। બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે। સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે। પોલીસે આરોપીને પકડી લીધો છે। આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।